હવે અનલિમિટેડ ઢોસા પેપર બનાવો એ પણ માત્ર 3 વાટકી ઝીણો રવો અને 1 વાટકી ચણાનો લોટ લેવાનો. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને છાશ નાખીને બેટર રેડી કરી દેવાનું અને તેને 15 મિનિટ સેટ થવા માટે રહેવા દેવાનું. 15 મિનિટ સેટ થયા બાદ ઢોસાનો તવો લેવાનો અને તેની ઉપર થોડું તેલ લગાવવાનું અને ત્યારબાદ બેટર તેની ઉપર રાઉન્ડ શેપમાં પાથરી દેવાનું. બેટર લગાવ્યા બાદ ગેસની ફ્લેમ લો રાખવાની અને પેપરને ધીમા ગેસે ચડવા દેવાનું, જેનાથી પેપર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને. તે પછી તેની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખવાનું, જેનાથી પેપર એકદમ નરમ અને સોફ્ટ થાય અને ધીમા ગેસે તેને ચડવા દેવાનું, જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ રીતના. ત્યારબાદ તૈયાર છે આપણો ગરમા ગરમ ક્રિસ્પી ઢોસા પેપર. ક્રન્ચી એન્ડ ક્રિસ્પી, જેઓ આસાનીથી હાથેથી પણ તૂટી જાય અને ખાવામાં પણ એકદમ નરમ અને સોફ્ટ.